હવે જે નોર્મલ મેકઅપ આર્ટિસ્ટની જર્ની તમે સ્ટાર્ટ કરીને ત્યારથી અત્યારે આજની તારીખમાં આપ સેલિબ્રિટી આર્ટિસ્ટ છો, મેકઅપ આર્ટિસ્ટ, સો એ જર્ની કઈ રીતે એન્ટર થયા એન્ડ તમારા લાઈફમાં એ ટાઈમે કેવા ચેન્જીસ આવ્યા એ દર્શકોને જણાવો. એટલે કહેવાય કે કોઈ પણ વસ્તુમાં અને એમાં એ સમયમાં કે જ્યારે દીકરીઓને જલ્દી ઘરની બહાર પણ નતા નીકળવા. અમારા ઘરમાં તો હતી જ પ્રથા. જસ્ટ કહું તો હમણાં 10 વર્ષથી થોડું ઘણું ચેન્જ થયું છે કે દીકરીઓને બહાર જવા દેવાની ને આ તે અમારા જે પરિવારોમાં છે એમાં. નકર પહેલા તો એવું જ હતું કે ભાઈ 6-7 વાગે એટલે દીકરી ઘરમાં જ જોઈએ, બહાર જાય જ નહીં. અને એમાં આ મીડિયાની અંદર તો કોઈ ટાઈમ લિમિટ હોતી જ નથી. અને મારી મેકઅપની શરૂઆત મેરેજ પછીની છે. શોખ મારો આ બધો હતો કે હું આ બધું કરતી હતી, પણ મેરેજ પછી મેં લવ મેરેજ કર્યા હતા અને થોડી ઘરમાં પરિસ્થિતિ બહુ જ એટલે ટફ હતી કે ખરાબ હતી કે એક સમય ખાવાનું મળે, એક સમય ના પણ મળે, એવી રીતેની પરિસ્થિતિ હતી. એટલે કામ કરવું જરૂરી હતી. એક જણના કામથી ઘરની પરિસ્થિતિ સુધરે નહીં. એવામાં મને એક શૈલેન્દ્ર વાઘેલા છે જે પેલા તારા ચેનલ નવી ખુલી હતી, આજથી 2000માં મલ્લિકા સારાભાઈએ ખોલી હતી. એમાં એક પ્રોગ્રામ હતો નાના બચ્ચાઓનો. તો એમાં એમને ક્યાંક એટલે મને 1-2 વખત જોઈ કે હું નાના બચ્ચાઓને આસપાસ હતા જોઈ કે હું નાના બચ્ચાઓને તૈયાર કરતી હોય આજુબાજુ વાળા. એમાંથી એમને મને ઓફર કરી કે ધનલક્ષ્મી અમારો એક નાના છોકરાઓનો પ્રોગ્રામ છે, એમાં કોઈ એવું મેકઅપ નથી, તું જે આ છોકરાઓને કરે છે એ જ કરવાનું છે. તો કે તું કરીશ? મેં કીધું હા ચોક્કસથી કરીશ. મને કેટલા રૂપિયા મળશે? તો મને કે એક દિવસના 50 રૂપિયા. મારા માટે 50 રૂપિયા બહુ જ મહત્વના હતા. એટલે મેં કીધું હા હું ચોક્કસ કરીશ. એક વીકમાં 3-4 દિવસ હશે. એટલે મેં એમને ત્યાં એ નાના બચ્ચાઓને તૈયાર કરવાનું કામ શરૂ કર્યું. અને એમાં મારી ઓળખાણો થતી ગઈ. એક વખત હું શૂટિંગ કરીને બહાર નીકળતી હતી ને મલ્લિકાબેનના મમ્મી અમ્મા એ ત્યાંથી નીકળ્યા તો મને કે તું શું કરે છે બોલે અહીંયા? હું અમ્મા મેકઅપ આર્ટિસ્ટ છું. મારી એક સિરિયલ છે બોલે કે એમાં કાલે મેકઅપ આર્ટિસ્ટ નથી આવવાના અને એક જ એન્કર છે, તું આવીશ? આ મારી કહેવાય ને કે પ્રોફેશનલી વસ્તુ અહીંથી ચાલુ થાય. તો એમને મેં હા પણ મને કોઈ દિવસ મેં કર્યું નથી મોટાઓનો, નાના છોકરાનો કરે છે અને મારી જોડે એવી કોઈ લિમિટેડ જ વસ્તુઓ છે એમાં કે કઈ વાંધો નહીં, તું આય તો ખરી કાલ સવારે 7 વાગે સ્ટુડિયો પર. આપણે ગયા, આપણે ડરતા મેકઅપ પણ કર્યો અને ઓકે થઈ ગયો. અને એ દિવસે જે એન્કરિંગ જે હતા એમને કર્યું ને એમને બી બહુ જ ગમ્યું. અને હજી એમને જ્યાંથી બહાર નીકળતી હતી ત્યાં તારા ચેનલની એક મણિચોક કરીને સિરિયલ ચાલુ હતી, લેડીઝો ઉપરની જ હતી. એના ડિરેક્ટર કલ્યાણ આચાર્ય, એમને ત્યાં શૂટ જોવા માટે બહાર ઉભા હતા ને એમને જોયું. સીધી એમને મને ઓફર કરી કે મારી આ ડેલી સોપ સિરિયલ છે એમાં તું કરીશ બોલે મેકઅપ, મંથલી 12,000 સેલેરી સાથે જ આપણે કરીએ બોલે, કોઈ પર ડે નહીં. ને મેં કીધું આ ડાયરેક્ટ 50,000 રૂપિયામાંથી સીધો મારો જમ્પ 12,000 ઉપર આવ્યો મંથલી. આજથી 27-28 વર્ષ પહેલાની વસ્તુમાં. એટલે મને ગમ્યું. મેં કીધું આ તો મંથલી ઇન્કમ સારી જ કહેવાય. અને આપણી ગાડી ત્યાંથી ચાલતી ગઈ ને અત્યારે અહીંયા છું. ગ્રેટ.